નીચે ખેતરમાં ત્યાં લીંબુના એવું ઘરે આવતા ને તારે તો બીજા હા એટલે ગાઈસ ખાવાના પછી ગાઈસ મસ્ત મજાના મારે ખાવા હોય તો પહેલા આપણે જેટલો જોઈએ ને એટલો બાજરી લેતી હે એટલે મને લાગે હજુ ખાવાની છે ખાવું હોય મને લાગે તો ખાઈ આવો તા જાય રહ્યો એ ત્યાં ખાવા નહીં જાઉં આમ જો બધા કહું ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવ રામ મણીરામ જય મા ખરમેલી તો સર મિત્રો જય શ્રી કૃષ્ણ તો ચલો ગાઈસ આજ સવારે 5:30 ઉઠી ગયો જલ્દી અને નઈને ફટાફટ આ કપડાં બ્લેક પહેરી લીધા કારણ કે બ્લેક મારે જવાનું છે ગામડે જગ્યાએ તો લોકાઈ જવાનું છે મારા ગામડે તો બ્લેક શર્ટ ને હું હવે કાઢ નાખીશ બ્લેક શર્ટ પહેરી ના જવાનું ભૂલી જાય એટલે ભૂલથી પહેરી લીધું ચલો ગાઈસ હું કાઢ લઈશ પછી ગામડે જઈને બહુ આ શર્ટ પહેરી લઈશ તો ચલો ગાઈસ હવે ફટાફટ શર્ટ બદલી નાખીશ અને પછી જે શરદી ચા બનાવ નહીં બનાવી જોઈ લે ફટાફટ કારણ કે મારે શું 7:30 વાગે નીકળવાનું ત્યાંથી આવીને ફટાફટ પાછું મારે જવાનું નોકરી ચલો જોઈએ ચા બનાવે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી આ તો વહેલા ઉઠી હતી તમે જગાડી ના જાગે જતા મને ઉઠવું તો પડે ને ચા આવે ખબર છે મારે જવાનું ગામડે પણ તમે જાતે મને પીને લેવા અંતર દે ચા તું ઉઠી નાખ હું તો જાતે જ બનાવું તને ખાવા ખાવા બધું આવડે પછી ઉઠ્યા પછી ભણીએ એવું ચલો ગાઈસ મસ્ત મજાની ચા થાય છે તો ચા પી લેશું ફટાફટ પછી અમે નીકળશું કારણ કે જવાનું છે મારે ગામડે આપણે જતા હતા આપણે લોકાએ તો અત્યારે કુપર ચોકડી પહોંચી ગયા ને ચા પી લીધી ચા પીને નીકળશું તો ફટાફટ જવાનું છે નોકરી આ છે અમારું ગામ આવજો દેખી એ આવજો મહેમાન હો ને આવજો આવજો એ બચ્ચા જવા દો જાય ખાઈ લે તું ઓ જા જા પાણી પીને ખાઈ લે થોડોક જા મન જા બાપા એ જા જલ્દી પાણી પીને ખોટું લાગશે ભાઈ आम फन जा आम फन ક્યાં જાય તમે તો જતા હતા ને કેમ ઉભા રહ્યા હે એટલે મને લાગે હજુ ખાવાની છે ખાવું હોય મને લાગે તો ખાઈ આવો તા જાય રહ્યો એ ત્યાં ખાવા નહીં જાઉં આમ જો બધા કહું પીપળો વગાડી દીધો મોનથાર ખાવા જવા માટે હવે માથું ઓરાઈને તૈયાર થાય એમને મોનથાર ખાવા જવાનું ઓછો ખાજો બહા હોય ત્યાં નહીં જવું એ જય મા કુળદેવી ચામુંડા મળી મસ્ત મજાનો ફોટો લાવ્યા મા કુળદેવી ચામુંડામાંનો જય મા ચામુંડા માં હોવાનો
વાવાઝોડું આવ્યું. હા હા હા, એ દોલતપુરનું વાવાઝોડું. હું માજી આટલી બધી હવા છે મારી, આ તો આમ કાંઈ કેમ મજામાં? એ ડબ્બો આ ન્યા જવાનું હોય જાગુ? ન્યા જવાનું? એ તો કોઈ જોડે નહીં રે. બોન્સર ભરો. હે એ હવે કઈ છે ખાવાની? જો હવે નાઠા જો માલ દીકરી. હવે આ બીજી નાઠી. હવે પપ્પા નોકરી શું ગામડેથી જઈને આવી ગયા, ત્યાં જમવા બેસી ગયા ને પપ્પા ગામડેથી અમારા ભેંસનું દહીં લઈને આવ્યા. નહીં એકદમ મસ્ત મજાનું. ના ખાટું ને મીડિયમ હે. તો ચલો કહીશ તમે બધા જમવું હોય તો આવજો. હવ એટલા કાળા ડિબાંગ વાદળા કર્યા ને ખરેખર એટલું જોરદાર અંધાર્યું ને, વરસાદ આવશે ને તો તૂટી પડશે એવું લાગે. બહુ જોરદાર અંધારી. નોકરીથી જઈ ઘરે આવી ગયા ને ભાઈ બી આવી ગયા નોકરીથી જઈ. ચા બા પીવી હે તો પીવે, એમને પીવી હોય તો બનાવે ને એમને કોઈ બનાવે. એ તો સાચી જ વાત છે. હા લે પીવી હોય તો બનાવે. નહીં પીવી ત્યારે અહીંયા મમ્મી બનાવે છે. જો પર આ બાજી લોટ છે. પછી આ 5 મેં કાપી હતી ને આપણા, એ 5 છે. પણ તું ચાહે લાગી 5 અમે લેતા જે પાટડી આપણે બધા તો છે કે તમે ત્યાં લીંબુ એવું. ઘરે આવતા ને તારે બીજા. હા એટલે ગાઈસ ખાવાના પજ્જે ભાઈ મસ્ત મજાના. મારે ખાવા હોય તો પહેલા આપણે જેટલો જોઈએ ને એટલો બાજરી લોટ લેવાનો. એટલો લેવાનો. મસ્ત મજાને ચાર દેવાનો પાછો. ખાંજી બનાવો. ખાંજી ગરમ મસાલો નાખવાનો, લીંબુ નાખવાનું. જો કૈસે મેં બનાવશે ફાંજિયા. હવે નાખી દઈશું 5. એવું 5 જો મસ્ત કટિંગ થઈ ગયો જોરદાર. એકદમ લીલી સમજેવી ને. પાટડી ગયા હતા ને આપણે તો હજી આવતા હતા ને, હજી વખતે લાવ્યા હતા. અને આદુ ને લસણ ને મરચાંની પેસ્ટ જો મસ્ત મજાની. આપણા તો બધું ભાવે. આજે ખાઈશું બધું. ના નાખીશ મરચું. પછી આપણે હે ને લીલા મરચાં નાખીએ ને તો લાલ મરચું ઓછું નાખવાનું. ધાણા જીરું તો બધા નાખવાનું. પછી નાખી તમારા મીઠું, નમક ને એને લીંબુનો મસ્ત થઈ ગયા પોચા પોચા. એવું લીંબુ નાખે ને મસ્ત. સારું બનાવી લો તો. હા બની જતા બધા. બનાવે ફાંજિયાના શું કહેવાય ને? ફાંજના ફાંજિયા બનાવે. બધા ગામડામાં શું કે પાણી કરે ને. હા પાણી પછી કોઈ પેલું દાળના પૂરણનું પેલા નાડું બનાવે. અમે આવું જ બનાવીએ. એ ઢોકળિયાનું નવો જુગાડ ચાલુ કર્યો. કઢીમાં ઉપર
સારું તો બનાવી લો. મુઠિયા રેડી થઈ ગયા છે. હવે વઘાર કરવાનું ચાલુ કરી નાખ્યું. દહીં નાખી નાખી, મસાલ નાખ્યા. એક નંબર આવે છે તો સુગંધ બહુ મસ્ત આવે. ચાલ કેવો ઉડે જો બરાય પછી ના બરાય ભરત ના હતું અને બરાબર મૂકી લાગે હો બરાબર તેલ ઓલું ઉડે એટલે ને શર્ટ નથી શર્ટ માં બહુ ભરી ગયું એક જથ્થામાં નોટા વચ્ચે ભર્યા હતા. તાણે તો વધી ગયો ના ના બધું વરસાદ થોડા છાંટા હતા ચાલુ આ બાજુ વાતાવરણ ઠંડુ હાથ બહાર તો ગઈશ મસ્ત સુગંધ આવે પણ તમને ફોનની સુગંધ નહીં આવતી હોય હા હા મજા આવે અને જો બીજા દાળવાળા હોત તો મજા આવે દાળવાળા ઉછાળવા પડે આવી રીતના લીમડો નહીં નાખ્યો દેખાતો છે ને લીમડો અને પહેલા ફાંદના ભજીયાની શું લાગે આપણે તો હાલે આપણે જે ગામડે જાતા મેળી ના એ પાછા હવારમાં મેળી તો બીજા મેકી વેલાય કહેતા કે હવારમાં ચોળી નાખે કે તો થોડી ખાતી ખાતી તો નાખો નહીં તો ગઈશ લઈ મસ્ત લાગે ખાવામાં ઉપર થઈ જશે મસ્ત કોથમ બધી નાખી દઈશ ચલો પણ તમે બધા જમવો ને તો આવી જજો મસ્ત બનાવ્યા સુગંધ મસ્ત આવે લીમડો નહીં નાખ્યો આચે એવું નહીં લાગતું એવું નહીં લાગતું લીંબુ નાખ્યું બહુ મસ્ત નાખ્યું ચલો ગાઈસ બધા જમવા. આજ તો મસ્ત મજાનું જમવાનું બનાવી દીધું મમ્મી. આજના ભજીયા. ભજીયા બનાવ્યા હમ દહીં है रोटली है डोंगरी है जे એવું એવું મોરા બનાયા. बहुत तीखा बढ़िया सा પપ્પા શું કરે ગયા ઘરે. तीखी लागती हो तब पंदी હમ. लीला मरचा नहीं खाता है खाओ વાહ વાહ મસ્ત ખાટું मस्त पड़ेगा दुकान तो भाजी तीखा नहीं लगता તો ચલો ગાઈસ બધા તમારે પણ જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે. आज वो बताइए હમ भाजी काढ़ी पाँच काढ़ी હા સાચી વાત હે સાચી વાત. આજે પણ પહેલી સીઝન અને છેલ્લી સીઝન આપણા માટે પહેલા ભાજી બનાવ્યા એટલે પછી બનાવ્યા એ પછી બનાવી કે આપણે નતા બનાવ્યા બનાયા હતા ને વરી મેથી ના બનાવે હા, મેથી ના નહીં. હા હાસ તો. બનાવ્યા હતા પણ ભૂલી ગઈ યાદ નથી. તો ચલો ગાઈસ તમે બધા જમવું હોય તો આવી જાઓ મસ્ત પણ લાગે જમી લઉં. જો ગાઈસ અત્યારે મસ્ત મજાનું જમી લીધું. અહીંયા કોણ આપી વાસણનું છે. ચોકલેટ સાફ કરે હમ એવું બહુ ગરમી લાગે ને હજી પાણી દીધું બોલ એવું પાણી પીવાનું હમ બહુ ગરમી લાગે ને ગરમીની ઠંડી આવે હમ. ઠંડી લાગે. ને ખાઈ લીધું અમે ને પપ્પા અને ભાઈ ભાઈ ફોન જોવે ને પપ્પા ટીવી જોવે. અમારા લડ્ડુ ગોપાલ બી ટીવી જોવે. તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધી જય કુલદીપમાં રામવાડી રામ જય ફરમેલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ જય માતાજી.